રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને વેગવંતો બનાવવા માટે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવતો હોય છે। 3 દિવસ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં બીજા દિવસે તાલુકા કક્ષાનો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની પાગુ મહેતા હાઈસ્કૂલમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે પીજી મહેતા હાઈસ્કૂલમાં ધોરણ 9 ધોરણ 11ના બાળકોના પ્રવેશ ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો અને હાઈસ્કૂલ શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમના આગામી જે કેરિયર શિક્ષણ જે મેળવે અને સારી કેરિયર બનાવે એના માટેની શુભેચ્છાઓ શાળાના હાઈસ્કૂલના આચાર્યશ્રી તાલુકા પ્રમુખશ્રી તરફથી આપવામાં આવી। સરકારશ્રીના એક આયોજન મુજબ દરેક કન્યા છે એ પ્રવેશોત્સવ મેળવે, દરેક વિદ્યાર્થી છે એ એની શાળામાં પ્રવેશ કરીને પોતે પોતાનું શૈક્ષણિક જીવન આગળ વધારે એવા શુભ આશયથી આ પ્રવેશોત્સવ નિમિત્તે અત્રે તાલુકાની મેઇન હાઈસ્કૂલ છે અને આ મેઇન હાઈસ્કૂલમાં ખૂબ સારો પ્રોગ્રામ કરવામાં આવ્યો। આજરોજ પીજી મહેતા હાઈસ્કૂલ માલપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમની અંદર સુચારા સાહેબ અને તાલુકા પ્રમુખ શ્રી રાજેશબેન ઉપસ્થિત રહે। શાળાના ધોરણ 9 અને 11ના 600થી વધારે બાળકોને પ્રવેશ અપાયો અને તમામ બાળકો સારું શિક્ષણ મેળવે અને શિક્ષણમાં જે સુધારા થાય એ બાબતે બધાનું ધ્યાન દોરી અને આ શાળાની અંદર જે તમામ મહાનુભાવો પોતાનો સમય આપી અને શાળામાં અહીંયા આગળ પધારેલ એ બદલ સૌનો આભાર માની રહ્યો છું। જય હિન્દ।